હજી એક વસ્તુ તમને એ કહી દઉં બોલો ને. કે બાબા સાહેબ તમારા નાના થાય ખબર છે? બાબા સાહેબ અમારા નાના કઈ રીતે થાય પેલા? અને બીજી બાજુ ભીમરાવ રામજી સકપાલ એટલે કહેવાતો બાબા સાહેબ આંબેડકર, કે જેને પોતે હિન્દુ ધર્મ વિરુદ્ધ આજીવન કાર્ય કર્યું છે, હિન્દુસ્તાન વિરુદ્ધ આજીવન કાર્ય કર્યું છે, અને પોતે જ્યારે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો ત્યારે એને પ્રતિજ્ઞા કરી હતી. એમાં પ્રતિજ્ઞામાં છે કે હું શિવ, વિષ્ણુ, પાર્વતી, ગણપતિ, શક્તિ, સૂર્ય, હિન્દુ ધર્મ, દેવી દેવતા, રામકૃષ્ણ આદિ કોઈને માનતો નથી. આની જન્મ જયંતિ પાછું હિન્દુ પરિષદ ને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ને આરએસએસ ને ભાજપ ઉજવે છે. હેલો, હરદીપભાઈ શુક્લા, હાજી સાહેબ. વસંત ચાવડા બોલું છું અમરેલીથી. બોલો ને ભાઈ. તમારો એક સવાલ ઓલો વિડીયો આવ્યો છે, હા, કયો વિડીયો? એમાં તમે ભીમરાવ રામજી સકપાલ ને કંઈક કયો છો, હા હા. તો જાણી શકું કે કઈ ખુશીમાં તમને ઈ બોલવાની મજા આવી? ના, એમાં શું અસત્ય છે એ જણાવશો? એટલે એમ નહીં, હા હા. એને જે કાંઈ 22 પ્રતિજ્ઞાઓ લીધી છે, હા હા. બરાબર, એ તો એટલે- લીધી. સાંભળો, હા બોલો બોલો. એને 22 પ્રતિજ્ઞાઓ જે લીધી છે એ તો લીધી જ છે, હા, લીધી જ છે. બરાબર. સત્ય તો છે. એમાં 22 પ્રતિજ્ઞાઓમાં એ એવું કહે છે કે હું રામ કૃષ્ણને ભગવાન નહીં માનું, કે હું શંકર પાર્વતીને ભગવાન નહીં માનું. તો એ હા, એમ કહે છે બરોબર. કે હું નહીં માનું. તમને માનવાની ના પડી એને? ના, તો એટલે એ વિડીયો તમે જોયો આખો? આખો જોયો પછી જ ફોન કર્યો. હા, એટલે મેં એમાં કોને કીધું છે? વિશ્વ હિન્દુ પરિષદ, હા. આરએસએસ. અરે એ તમે ગમે એને કીધું, પણ તમને શું તકલીફ થઈ એનાથી? ઈ એને નથી હા, માનવું, એટલે તમને ઈ ના જ- પાડી એને ઈ- માનવાની. હા, એટલે હું તમને એ જ કહું છું, એનાથી શું તકલીફ થઈ એ જ તમને હા. કહું. તમે મને પ્રશ્ન કર્યો, સાંભળો તો ખરા. હા. એટલે મેં વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, હમ. બજરંગ દળ, ભાજપ જે કોઈ હોય એને ઉદ્દેશીને ઈ આખો વિડીયો તમે જોશો તો અંદર સ્પષ્ટ વાત છે હમ. કે તમે જે વ્યક્તિ એમ કે છે કે હું હિન્દુ ધર્મને માનતો જ નથી, એની તમે જન્મ જયંતિ તો ઉજવો એની છો. ઉજવવી પડે, કેમ કે એને આખા દેશને એક સંવિધાન આપ્યું છે. પણ અને અરે અત્યારે તમે જે વિશ્વ વાણી હિન્દુ વિલાસ પરિષદ કરી રહ્યા કઈ છો ને રીતે ભાઈ, ઉજવે એમ? સાંભળો, અત્યારે તમે જે વાણી વિલાસ ને તમારો આ બફાટ કાઢીને વિશ્વ હિન્દુ પરિષદ ને આરએસએસ ને સંબોધીને વાત કરો છો ને, હા, એ વાણી સ્વતંત્રતા માટે એ કલમ એને જ ઉમેરી છે, એને જ આર્ટિકલ લખ્યો છે. એ તો ઘણા બધા બંધારણની અંદર ઘણા બધા સદસ્યો હતા, હા, તો એમાંથી એક હતા. સદસ્યોમાં એક હતા. એટલે ઈ તમને ખબર છે કે સદસ્યોમાંથી કેટલા સદસ્યો બંધારણ ઘડવામાં રહ્યા હતા અને કેટલા નતા રહ્યા? ઈ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા. હા, ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા. પણ તમે સમજો જાણ્યું, તમે ભાઈ, શું નામ? વસંતભાઈ. વસંત ચાવડા મારું નામ છે, હા. સાંભળો. એ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા, પણ ડ્રાફ્ટિંગ કમિટીની અંદર જે લોકો હતા એમાંથી કેટલા જણાએ કામ કર્યું એ ખબર છે? ઈ જેને કર્યું હોય એને તો પછી તો મૂળ આરટીઆઈ કરીને પેલા માંગી મૂળ લ્યો, મુદ્દો પછી કેજો. ખબર ન હોય તો દોડ્યા હું આવો છો બોલવા? તમને ખબર ન પડતી હોય તો આખો હા, તો વિડીયો પછી જોવો તો ભાઈ. તમે એમ કહો છો કે ઈ જેણે કર્યું એને તમે એમ કહો છો કે એમાં હું એમ ડ્રાફ્ટિંગ કઉ છું, કમિટીમાં એટલા વિશ્વ હતા, હિન્દુ તો પરિષદ, હતા કેટલા ને આરએસએસ, કેટલાય કામ બજરંગ કર્યું દળ ખબર હિન્દુ છે? જયંતિ ખબર ઉજવતા ન પડી હોય તો હાલી ન મળાય. તો તમે હાલી મળ્યા છો અત્યારે. હા, તમે એ તો પેલા આખો હું વિડીયો હું જુઓ. હમણાં આખો વિડીયો તમારો મૂકીને મૂકી અને પછી ખબર પડી જાય અરે કોણ હાલી મૂકો, મળ્યું છે. હો, છૂટ છે. ભગવાન મરદ ભૂદેવ છું, એવી કોઈનાથી ફાટી નથી પડતા. અને અને એક વસ્તુ એ ધ્યાનમાં રાખવું જોઈએ એક પણ શબ્દ આપણે અંદર સાંભળો, અસત્ય નથી બોલ્યો ભાઈ. અને એક એક શબ્દ પણ. હું તમને સત્ય કહું, સાંભળો. મેં વિશ્વ હિન્દુ પરિષદ, હા, પણ હું આરએસએસ ને તમને કીધું. એક તમે વસ્તુ એ હોત શંકરાચાર્યજી નું અપમાન થાય ત્યારે નથી બોલતા, હું એટલે ડુપ્લિકેટ હા, સંગઠનો છો. ઈ સ્પષ્ટ તો ઈ જે હોય ઈ. પણ હજી એક વસ્તુ તમને ઈ કહી દઉં બોલો ને. કે બાબા સાહેબ તમારા નાના થાય ખબર છે? બાબા સાહેબ અમારા નાના કઈ રીતે થાય પેલા? એને બીજા લગ્ન કોની હારે કર્યા હતા? એમની બેનું ઘણી બધી બ્રાહ્મણ હે? માં ગઈ હતી. જો તો આ જાતિવાદી વાત આપણે કરો નાના છો હોત તમે ને થાય ભાઈ, એ ધ્યાન રાખવાનું. આ જાતિવાદી વાત બરાબર, કરો છો ખબર ન તો પડતી હોય ને કે બાબા મને સાહેબે હું બધી કર્યું છે ઘણી ને ખબર ક્યાં હું પડે છે. કર્યું છે, આખી એ દુનિયાને ધ્યાન જ્ઞાન અમે રાખવાનું. આપ્યું છે હો, ભાઈ. ખબર ન ભીડ પડે પડી એ જાય વાત તો ન વાર કરો નહીં તમે. લાગે. હે?